વિજ્ઞાન જાથાવાળાએ જે 50 લાખથી 1 કરોડ સુધીની જે ચેલેન્જ મારી છે, તો યુવાનોને આટલી બધી આ વિજ્ઞાન જાથાવાળાને પડેલી હોય કે જે યુવાનોને ધીરેન્દ્ર શાસ્ત્રી ગેરમાર્ગે દોરે છે, જેને કથાકારનું જ્ઞાન નથી, જે પોતે શાસ્ત્રી નથી. યુવાનો અત્યારે પેટ્રોલ ડીઝલ મળતું નથી અને બારી અને લોકો એટલું ટ્રાફિક જામ કરશે. જો આટલી બધી રાજકોટ જનતાની કે ગુજરાતની જનતાની યુવાનોની આટલી જ બધી વિજ્ઞાન જાથાવાળાને પડી હોય, તો કોકરોચ જનતા પાર્ટી જ્યારે બની ત્યારે 20 મિલિયનથી વધુ લોકો જેમાં બેરોજગાર હતા ને એ જોડાયેલા હતા. તો યુવાનો બેરોજગાર આટલા બધા આપણા દેશમાં છે, ગુજરાતમાં છે, ભારતમાં છે, તો વિજ્ઞાન જાથાવાળા કેમ યુવાનોનું વિચારતા નથી? આવનારી પેઢીનું કેમ વિચારતા નથી? અને જે 1 કરોડથી 50 લાખથી 1 કરોડ સુધીનું જે ચેલેન્જ મારી છે, તો એ તો હિન્દુત્વને એક કરવાનું કામ કરે છે. ધીરેન્દ્ર શાસ્ત્રી યુવાનોને હિન્દુનો એક પોતે હિન્દુ છે એવી ઓળખ આપવાની કોશિશ કરે છે અને હિન્દુત્વને એક રાખવાની કોશિશ કરે છે. આવનારા સમયમાં જે હિન્દુ યુવાનો છે એમને પોતાનું શાસ્ત્રનું જ્ઞાન રહે એ માટેની કોશિશ છે. જે લવ જિહાદ અને થૂક જિહાદ એના માટેનું જે યુવાનોને જ્ઞાન આપવાનું છે એ માર્ગે દોરી રહ્યા છે કે ખોટું કરી રહ્યા નથી. ભલે એમની પાસે દિવ્ય શક્તિ હોય કે ના હોય, એનો તમે વિરોધ કરતા હોય, સવાલો કરવાના છો, તો તમે એ પણ સવાલોના જવાબ અમને આપો કે આ બેરોજગાર જે 20 મિલિયનથી વધુ આપણે હિન્દુસ્તાનમાં યુવાનો છે જોડાયા છે કોકરોચ જનતા પાર્ટીમાં, એનો પણ જવાબ આપો કે યુવાનો આટલા બધા બેરોજગાર કેમ છે. એની અંદર જે વિજ્ઞાન જાથાના ચેરમેને જે ધીરેન્દ્ર શાસ્ત્રી એટલે બાગેશ્વર ધામના જે શાસ્ત્રી છે એમને ચેલેન્જ આપી છે 50 લાખથી 1 કરોડ સુધી, કે 3 સવાલોના જવાબ અમને આપી દે, અને એમને ચેલેન્જ મારી છે 50 લાખથી 1 કરોડ સુધીની. તો અમારે હિન્દુસ્તાનની અંદર જેટલા પણ કિસ્સા બન્યા છે ને, એ અત્યાર સુધી આ ચેરમેને ભુવાઓને બકરા કાપતા હોય એવા લોકોને વિજ્ઞાન જાથાવાળાએ બહાર પાડ્યા છે. પણ જ્યાં ત્યાં અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે, ત્યાં જે કામ કરવાનું છે, જે ભુવાઓને પકડવાની જગ્યાએ જે બીજા કાર્યો થઈ રહ્યા છે, લૂલા લંગડાને પાંગડાને ચાલતા કરી દે છે આ સમયમાં, એવાને વિજ્ઞાન જાથાવાળાએ પકડવાના બદલે જે ધીરેન્દ્ર શાસ્ત્રી જે હિન્દુત્વને એક રાખવાનું કામ કરે છે, હિન્દુસ્તાનના જે યુવાનોને જગાડવાનું કામ કરે છે, બેન દીકરીઓને બચાવવાનું કામ કરે છે, લવ જિહાદ થૂક જિહાદ જેની સામે અવાજ ઉઠાવે છે, એવા હિન્દુત્વને એક રાખનારા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે આજે 3 સવાલોનો એમને જવાબ માંગવાની કોશિશ કરી છે. તો આ વિડીયો એમનો ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક આગળ જોઈ લો, તમને સત્ય ન લાગતું હોય તો वीडियो पहला तमे જોઈ લો, પછી આગળ વાત કરીએ. प्रेम करना चाहिए पर इस देश में बहुत बहुरूपिया घूम रहे हैं, इसलिए बेटियों को कुछ बेटियों को बहुरूपिया बहुत पसंद आ रहे हैं. हमने पिछली बार एक बयान दिया था, लोगों ने हमारी बहुत कंट्रोवर्सी की. वो बयान बहुत पवित्र बयान है. हम किसी भी मजहब के विरोधी नहीं है. हम रसखान के भी दोहा गाते हैं और देश की बात आती है तो अब्दुल कलाम को भी सलूट करते हैं. लेकिन लव जिहाद, लैंड जिहाद, मूत्र जिहाद, थूक जिहाद, इसके खिलाफ हैं. हम इसलिए लोगों की टारगेट में हैं क्योंकि हम मुंह पर बोलते हैं और सत्य बोलते हैं. इसलिए बेटियों से हम प्रार्थना करेंगे, हमारे तन में तो जब तक प्राण रहेगा तब तक हम अपनी आदत नहीं छोड़ेंगे. हिंदुत्व और हिंदुस्तान के लिए जिएंगे, पर बेटियों को प्रार्थना करेंगे, बेटियों तू लक्ष्मी बन, तू दुर्गा बन, तू काली बन, पर हिंदू बेटियों कभी ना बुर्के बाली बन. और इस वीडियो के साथ ये बात भी हम बोल रहे हैं कि हमारी मुसलमान बहनों के प्रति ये नफरत नहीं है, आदर है कि आप अपने मजहब को संभाल के रखो, हमारी बेटियां अपने धर्म को संभाल करके. ये नफरती बयान नहीं है. हम मुसलमानों को हिंदू नहीं बनाना चाहते, हम ईसाइयों को हिंदू नहीं बनाना चाहते. इतिहास में एक भी कहानी ऐसी नहीं है जहां पर तलवारों की नोक पर हिंदुओं ने किसी मुसलमान को हिंदू बनाया. हाँ, लेकिन हमारी बेटियां क्यों टारगेट की जाएं? आज हमारी श्रद्धा के 35 टुकड़े हुए. कोलकाता में डॉक्टर बेटी को मारा गया गंदे में. हमारे बुरहानपुर में मध्य प्रदेश में रफीक नाम के लड़के ने गला काट दिया, इस बात पे काट दिया कि वो साथ रहने के लिए हानि कर रही थी.